હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 9 છે શીખવાના છીએ. હવે એની અંદર રકમમાં કહે છે કે એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. એટલે કે આ 3 પ્રકારની લખોટીઓ છે એ એની અંદર ભરેલી છે. પછી કહે છે કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે એટલે જોયા વગર બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? એટલે કે આપણે લાલ હોય એની પણ સંભાવના શોધવાની છે, સફેદ હોય એની પણ સંભાવના શોધવાની છે અને લીલી ન હોય એની પણ આપણે સંભાવના છે શોધવાની છે. ચલો તો હવે સંભાવના શોધવાની શરૂઆત કરીએ. કે કોઈ પણ સંભાવના શોધવા માટે સૌથી પહેલી વસ્તુ શું કરવાની કે કુલ કેટલી લખોટીઓ છે એ આપણે શોધી લઈએ. એટલે કે અહીંયા કુલ પરિણામ n આપણે શોધી લઈએ. કુલ લખોટીઓ બરાબર તો કે 5 લાલ કલરની છે પ્લસ 8 સફેદ કલરની છે પ્લસ 4 લીલી છે. ચલો હવે બધાનો સરવાળો કરીએ તો 8 અને 5 13, 13 અને 4 તો કે 17. એટલે કુલ n બરાબર આપણી પાસે કુલ કેટલી લખોટી આવી? 17 લખોટી આવી. ચલો હવે અહીંયા એક એક જેની સંભાવના શોધવાની છે એ આપણે શોધતા જઈએ. સૌથી પહેલા લાલ હોય એની સંભાવના શોધવાની છે. એટલે કે સૌથી પહેલા ઘટના એ લઈ લઈએ કે ઘટના એ લખોટી લાલ હોય, લખોટી લાલ હોય. ચલો ઘટના એ બને તેવા પરિણામ, ઘટના એ બને તેવા પરિણામ m બરાબર, ચલો લાલ લખોટી કેટલી છે જુઓ તો અંદર, તો કે લાલ લખોટી આપણી પાસે છે 5. એટલે ઘટના એ બને તેવા પરિણામ કેટલા આવશે? 5. ચલો ઘટના એ ની સંભાવના એટલે કે p ઓફ a બરાબર ઘટના એ બને તેવા પરિણામ એટલે કે m ભાગ્યા કુલ પરિણામ n. ચલો ઘટના m બને તેવા પરિણામ 5 ભાગ્યા કુલ પરિણામ 17. યસ, એટલે કે અહીંયા ઘટના એ ની સંભાવના કેટલી થઈ? 5 ભાગ્યા 17. ચલો હવે બીજી સંભાવના શોધવાની છે, સફેદ હોય એની સંભાવના. એટલે કે બીજી ઘટના બી લઈ લઈએ. ઘટના બી લખોટી સફેદ હોય, લખોટી સફેદ હોય. ચલો ઘટના બી બને તેવા પરિણામ, ઘટના બી બને તેવા પરિણામ m બરાબર, ચલો ઘટના બી બને તેવા પરિણામ એટલે લાલ લખોટી સફેદ લખોટી હોય એવા પરિણામ કેટલા છે? તો કે સફેદ લખોટી હોય એવા 8 પરિણામ છે. એટલે આપણે અહીંયા ઘટના બને તેવા પરિણામ આપણે 8 લઈ લઈએ અને બી ની સંભાવના શોધીએ કે p ઓફ બી બરાબર ઘટના બને તેવા પરિણામ m ભાગ્યા કુલ પરિણામ n. ઘટના બને તેવા પરિણામ 8 ભાગ્યા કુલ પરિણામ 17. તેથી અહીંયા સંભાવના થશે 8/17. ચાલો હવે ઘટના સી લઈ લઈએ. ઘટના સી, ચલો હવે ઘટના સીમાં શું કહે છે એ આપણે જોઈ લઈએ. તો કે ઘટના સીમાં લીલી ન હોય એની સંભાવના. હવે જો ખાસ એની વાક્યતા સમજો, લીલી ન હોય એવું કહે છે. ન હોય એટલે તો કે જે કુલ લખોટીઓ છે એમાંથી આપણે લીલી લખોટી બાદ કરી દઈશું ત્યારે લીલી લખોટી ન હોય એવા પરિણામ છે આપણે મળશે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો લીલાને નહીં ગણવાના, એના સિવાય બીજા બધાને ગણવાના. એટલે કે 8 અને 5 એટલે 13 લખોટી છે એ આપણે અહીંયા પરિણામ થશે. અથવા તો કુલ પરિણામ 17, એમાંથી ઘટના બને પરિણામ આપણે બાદ કરી દઈશું. જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. એટલે હવે અહીંયા ઘટના સી લીલી લખોટી ન હોય, લીલી લખોટી ન હોય તેની સંભાવના આપણે જોઈએ છે. એટલે ઘટના સી બને તેવા પરિણામ m બરાબર ઘટના બને
કુલ પરિણામ માઇનસ ઘટના બને તેવા પરિણામ, એટલે કે કુલ પરિણામ 17 માઇનસ ઘટના બને તેવા પરિણામ. ઘટના બને તેવા પરિણામ કેટલા હતા? 4. ચલો 17માંથી 4 આપણે બાદ કરી દઈએ, એટલે 17માંથી 4 બાદ કરી દઈશું, કેટલા વધશે? આપણને 13 મળશે. યસ, એટલે કે અહીંયા ઘટના બને તેવા પરિણામ કેટલા થઈ ગયા? 13. એટલે કે લીલી લખોટી ન હોય એવા પરિણામ 13. બીજી રીતે પણ શોધી શકાય કે ભાઈ સફેદ અને લાલ બેનો સરવાળો કરો તો લાલ કેટલી હતી? 5, સફેદ હતી 8, તો પણ બેનો સરવાળો કેટલો થશે? તો કે એ બંનેનો સરવાળો છે એ 13 જ થશે. એટલે કે અહીંયા આપણે બંને રીતે છે આ દાખલો ગણી શકીએ છીએ, મતલબ કે બંને રીતે આપણે કુલ જે પરિણામ છે એ શોધી શકીએ છીએ. ચાલો હવે આગળ ઘટના બને તેવા પરિણામ 13 મળી ગયા. હવે એની સંભાવના શોધીએ કે P of C બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ 13 ભાગ્યા કુલ પરિણામ 17. યસ, એટલે કે અહીંયા આપણી લીલી લખોટી ન હોય એની સંભાવના મળી 13/17. યસ, એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.